વિઝનરી બીઆઈડીસી ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનશે। અમદાવાદમાં પ્રથમવાર એચટીપી પ્લાન્ટ સાથે વિઝનરી બીઆઈડીસી ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું લોન્ચ કરવામાં આવ્યું। 500 થી 20,000 ચોરસ યાર્ડ સુધીના પ્લોટ્સ સાથે કલગી ગ્રુપની ઐતિહાસિક પહેલ। મેક ઇન ઇન્ડિયા વિઝનને મજબૂત ટેકો મળશે। ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપતા કલગી ગ્રુપ દ્વારા અમદાવાદ નજીક બરેજા ખાતે વિઝનરી બીઆઈડીસી બારેજા ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું સત્તાવાર લોન્ચ કરવામાં આવ્યું છે। આ પ્રોજેક્ટ અમદાવાદમાં પ્રથમવાર કોમન સેવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુવિધા સાથે વિકસાવવામાં આવેલ ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તરીકે ઓળખ મેળવશે। વિઝનરી બીઆઈડીસી ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં 500 ચોરસ યાર્ડથી લઈને 20,000 ચોરસ યાર્ડ સુધીના ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે કે જેથી નાના મધ્ય અને મોટા તમામ પ્રકારના ઉદ્યોગકારોને એક જ સ્થળે તેમની જરૂરિયાત મુજબનું આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ મળી રહેશે। તો આ પ્રસંગે કલગી ગ્રુપના સીઈઓ ભરતભાઈ પટેલ, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, આઈપીએસ તેજસ પટેલ, ખેડાના એસપી વિજય પટેલ, અભિનેતા ફિરોઝ ઈરાની, મોટિવેશનલ સ્પીકર ડોક્ટર વિવેક બિંદ્રા સહિત અનેક ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ આપતી આ પહેલ સ્થાનિક ઉત્પાદન, નિકાસ વૃદ્ધિ અને રોકાણ આકર્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે। આંગણે અને એથી વિશેષ કહું તો મારા વતનમાં નવાગામ અને બારેજાની વચ્ચે બારેજા ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન જે આધુનિક એસટીપી પ્લાન્ટ સાથે ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું આજે ઓપનિંગ થઈ રહ્યું છે। જે મિત્રો આ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક કરી રહ્યા છે એવા અમારા પરમ સ્નેહી મિત્રો ભાઈ શ્રી ભરતભાઈ, પંકિલભાઈ, વિપુલભાઈ અને સૌ સાથીઓને શુભકામનાઓ પાઠવું છું અને સાથે સાથે ખાતરી પણ આપું છું કે આપ અમારા ક્ષેત્રમાં છો ત્યારે આ ક્ષેત્રના વાલી તરીકે તમને જ્યાં જરૂર પડે ત્યાં, કારણ કે આપના આવવાથી આ ક્ષેત્રનો ખૂબ મોટો વિકાસ થવાનો છે। ન માત્ર રોજગારી, પરંતુ આપ જાણો છો કે જે રીતે અમદાવાદ અને ભવિષ્યમાં મેટ્રો શહેર તરીકે અમદાવાદનું ડેવલપમેન્ટ થશે ત્યારે આ બધો જ ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવનારા વખતમાં એકદમ કી પોઝિશનનો એરિયા હશે કે જ્યાં નાના મોટા તમામ ઉદ્યોગકારોને આવીને અહીંયા પોતાના ઇન્ડસ્ટ્રીનું એક પ્રકારે સ્થાન ઊભું કરવામાં સરળતા બનશે। જે આધુનિક સગવડો છે, જેમ એસટીપી પ્લાન્ટ કહ્યું, જેમ ગટરની વાત કરી, આ બધી આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેની આવી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક હું એવું માનું છું કે ગુજરાતમાં બહુ ઓછી છે। અને ભરતભાઈ તો મારે ત્યાં ત્રીજું સાહસ છે, એટલે ખેડા લોકસભાના સૌ પરિવારજનો ભાગ્યશાળી છે કે એમને રોજગારીની તક મળે છે। આધુનિક ઇન્ડસ્ટ્રી આવી રહી છે ત્યારે એમને પણ એક પોતાનું વ્યક્તિગત ડેવલપમેન્ટ કરવાનું અને ઇન્ડસ્ટ્રી કરવાની પણ તક મળે છે। ત્યારે આ સમગ્ર કલગી ગ્રુપ અને એમના સાથીઓને ખૂબ શુભ